જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. ચાલે ને? હા ચાલે. હે ને? હા હા, વેલ સેટ હોવો જોઈએ. અને આમ કેટલી ઉંમર હોય તો? 30 વર્ષ. 30-32 સુધી હોય તો હાલે, બરાબર ને? હા 35 સુધી હોય તો હાલે, હા બરાબર. વેલ સેટ ટૂંકમાં હોવો જોઈએ, વ્યવસ્થિત સાચું એવા, સાચી વાત છે. બરાબર ને? હા તોય તારો ફોટો તો મને મોકલજે. મારે વોટ્સઅપ નહીં સાહેબ ચાલુ એકે અચ્છા, વોટ્સએપ ચાલુ નથી અત્યારે? નહીં ચાલુ નાખ મોકલાવત. હે, અને હવે આ ફોન તો તારી આગળ જ રહી છે ને? હવ હા તો વાંધો નહીં. વચ્ચે તારા મમ્મી ઉપાડતા હતા ને એટલા માટે. હા હા કઈ વાંધો નહીં. હા તો હવે તો તું આ મિત્રો રિંકુ ચૌધરી દાહોદની છે. એની 25 વર્ષની ઉંમર છે અને એના માટેનો આ વિડીયો છે. અગાઉ પણ આપણે એક વિડીયો મૂક્યો હતો, પણ ત્યારે એના લગ્ન થયેલા હતા. એનો પતિ એને તેડતો નહોતો અને એક દીકરો પણ હતો. તો હવે એણે જણાવ્યું, આજે 2 વિડીયો મને ફોન કર્યા છે, બંને હું મૂકું છું. તો એમણે જણાવ્યું કે હવે મારું ત્યાંથી છૂટું થઈ ગયું છે, દીકરો પણ મેં એને સોંપી દીધો છે. તો હવે મારે ગમે ત્યાં સેટ થવું છે, જો યોગ્ય જીવનસાથી મળી જાય તો. અને કોઈ પણ જ્ઞાતિ હશે, કોઈ પણ સ્થળ હશે ગુજરાતમાં ગમે ત્યાં, તો ત્યાં એમને લગ્ન કરવાની ઈચ્છા છે. અને એની ઉંમર 30-35 વર્ષ સુધી હોય તો પણ એમને વાંધો નથી. એમની પોતાની ઉંમર 25-26 વર્ષની છે. તો આ વિડીયો ખૂબ શેર કરો, જેથી કરીને રિંકુને યોગ્ય જીવનસાથી મળી જાય. અગાઉ પણ આપણો વિડીયો મેલેલો છે, એ પણ તમે જુઓ. એમાં પણ આપણે બધી ડિટેલ આપેલી છે. અને આમાં પણ જે 2 વખત વાત કરી, એ બંને વખતની વાત આપણે આમાં મેલીએ છીએ. તો પૂરો વિડીયો જુઓ અને પછી ખૂબ શેર કરો, જેથી કરીને મળી જાય આ રિંકુને યોગ્ય જીવનસાથી. અને મારી સાથે વાત કરવી હોય તો સવારના 10 થી 11 વચ્ચે વાત કરી શકાય, સાંજના 7 થી 8 વચ્ચે પણ વાત કરી શકાય. અને આમ તો ગમે ત્યારે વાત કરો તો હાલે, પણ હું જો ફ્રી હોઈશ તો ઉપાડીશ. અને એ સિવાય માની લો કે મારો ફોન ન ઉપડે તો તમે મને વોટ્સએપમાં તમારું નામ, ગામ, મોબાઈલ નંબર અને તમારી વિગત થોડી, હું ધંધો કરો છો, તમારી આગળ શું વ્યવસ્થા છે, આવી થોડીક ડિટેલ સાથે જો મને તમે મેસેજ કરશો તો હું તમને સામેથી રિંકુ સાથે વાત કરાવી દઈશ. ફોન કરતાં પણ એ વધારે અનુકૂળ રહેશે. તો એવું લાગે તો તમે મને વોટ્સએપ મેસેજ કરો, પણ એમાં તમારે પૂરી ડિટેલ આપવી પડશે. તો એ ડિટેલ સાથે તમારો મેસેજ રહેશે તો હું રિંકુ સાથે વાત કરાવીશ. અને આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે. અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. તમને કીધેલું તે આજ નતો મૂકી નથી મેલ્યો હજી, એટલે એવું એમ. ત્યાંથી તારે છૂટું થઈ ગયું ને સામેથી તો? હાવ હવે તો રેડી ને બધું? હાવ કેટલી તારી ઉંમર કેટલી છે? 25-26 વર્ષ. 26 વર્ષ. એના છોકરો ત્યાં આપી દીધો કે તારી આગળ છે? લઈ લીધું હોય એમણે. એમને આપી દીધો એમ ને? હાવ અત્યારે ક્યાં રહેવાનું, ક્યાં? પિયરમાં. પિયરમાં એટલે? મામાન ઘેર. મામા ને ગામ કયું? ધામણિયા. છે હા હા, બરાબર બરાબર. હવે આપણે કરવાનું હોય તો ક્યાં કરવું છે? આખા ગુજરાતમાં ગમે ત્યાં મળી જાય તો કરવું છે ને? મંજીપુરા, હાલોલ, પછી અમદાવાદ, પુની, ગોધરા, શેરા. ગોધરા, અમદાવાદ. અમદાવાદ ની શેરા. શહેરા? હમ પછી બીજે? હાવ બીજે સારું મળી જાય તો કરવું ને? આમ કઈ જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ હોય તો હાલે ને? હાવ ચાલે. હે ને? હા હા, વેલ હા સેટ હોવો જોઈએ. અને આમ કેટલી ઉંમર હોય તો? 30 વર્ષ. 30-32 સુધી હોય તો હાલે, બરાબર ને? હા 35 સુધી હોય તો હાલે, હા બરાબર. વેલ સેટ ટૂંકમાં હોવો જોઈએ, વ્યવસ્થિત સાચું એવા, સાચી વાત છે. બરાબર ને? હા તોય તારો ફોટો તો મને મોકલજે. મારે વોટ્સઅપ નહીં સાહેબ ચાલુ એકે અચ્છા, વોટ્સએપ ચાલુ નથી અત્યારે? નહીં ચાલુ નાખ મોકલાવત. હે, અને હવે આ ફોન તો તારી આગળ જ રહી છે ને? હવ હા તો વાંધો નહીં. વચ્ચે તારા મમ્મી ઉપાડતા હતા ને એટલા માટે.
હા હા કઈ વાંધો નહીં. હા તો હવે તો તું ઉપાડીશ ને ગમે ત્યારે કોઈને હારે માની લો કોન્ફરન્સમાં વાત કરાવી હોય હા હા તો પછી તું વાત કરીશ ને. હવ હવ વળી શું છે પેલા અગાઉ હું ફોન કરતો ને તો હા કોકને હારે વાત કરાવી તો તારા મમ્મી ઉપાડતા ની હરખી રીતે જવાબ હા નતા હા આપતા. લડાઈ થતી હાચી વાત છે. હા એટલે મી ખોટું નકામ. હા હા તો મી હવે જાણું ને તમે જાણો હારું હેડો. હવે તો તારી આગળ રહે ને ફોન. હા હા તો ગમે ત્યારે કોઈની હારે વાત થાય ને તો હા વાત કરાવીશ બરાબર. ટૂંકમાં હા કોઈ હા પણ જ્ઞાતિ હોય અને વેલ સેટ હોય હા વ્યવસ્થિત એની સાથે આપણે કરવું છે બરાબર ને. હા 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 તો એવા ઘણા બધા હતા વચ્ચે તો તારા માટે ઘણાના ફોન આવતા હતા કે હા રિંકુ હારે અમારે કરવું રિંકુ હારે કરવું પણ હવે તારા મમ્મી ઉપાડે અને તારું હા પેલા સામેથી છૂટું નહોતું થયું હવ એટલે હવ પછી કેવી રીતે વાત કરવી એમ. હાચી વાત બરાબર છે ને. હારું. હા તો આ ફોન હવે તારી આગળ જ રાખજે હો. હા હા બરાબર ને હું ગમે ત્યારે તારી હારે વાત કરાવીશ આ વિડીયો મેલશું ને એટલે હા ફોન બધાને આવશે બરાબર. હા તો હું સીધી તારી હારે વાત કરાવી દઈશ હમ બરાબર ને. હારું હારું કોન્ફરન્સ કરી પછી તને ગમે તો આપણે આગળ વધશું હા હારું બરાબર ને. હવ તારો ફોટો અંદર નહીં મેલીએ પણ મને જો ઠેક તારો વોટ્સએપ તો ચાલુ નથી ને કાંઈ વાંધો નહીં. એમ તો હા જૂનો ફોટો તો પડ્યો જ છે કાંઈ વાંધો હા નહીં બરાબર ને. નંબર નહીં હા લખીએ નંબર મારો નંબર જ લખશું બરાબર ને. હા હા ચોક્કસ સારું સાહેબ હા હા તો કાંઈ વાંધો નહીં હા ભલે 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 કાંઈ વાંધો નહીં. હા ઓકે ઓકે ઓકે. ઓકે. હલો હલો. હા શું કરો ખાઈ પીને બેઠા છે. હા હા કેમ છો મજામાં. મજામાં. હા બોલ બોલ. હું બોલે કઈ નઈ. હે કેમ. કેમ હા કે કઈક સારું હોય તો નંબર મોકલજો. તારે ઓલો છોકરાનો નથી પ્રોબ્લેમ છૂટું થઈ ગયું નથી. હવ થઈ ગયું. હવ અને છોકરો. છોકરો તો એમણે લઈ લીધી હે. અચ્છા તો અત્યારે એકલી છો. હવ તો મેલવું છે આપડે યુટ્યુબમાં. પણ એ આખો દિવસ ફોન હારું જ જોઈને એક જો ને 10-11 ભણેલું છોકરું હોય ને એને 22-25 વર્ષની ઉંમર હોય એવું મોકલજે મારામાં. ને આપણે એમાં યુટ્યુબમાં મેલશું ને એમાં બોલશું જ ને કે ભાઈ 25 વર્ષ ના હોય. તારી ઉંમર કેટલી થઈ છે. 25-26. 26 વર્ષ તો 30 વર્ષ સુધી હાલે ને. હા બરાબર અને એકલી જ છો ને ત્યારે. હવ બરાબર બરાબર રહેવાનું ક્યાં તારું. ધામણિયા કોઠંબા તાલુકો લુણાડ મહીસાગર જિલ્લો. હા 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 તો કાંઈ વાંધો નહીં બરાબર ને. અને હાલોલ બાજુથી હાલોલ બાજુથી હાલોલ બાજુ છે બરાબર ને હા હા. અને આપડે ક્યાં કરવું છે. ગમે તારે તમે ગમે નંબર ત્યાં મોકલો ને. ગુજરાતમાં ગમે ત્યાં વ્યવસ્થિત હોય એની હારે બરાબર ને. હાચી વાત. બરાબર નોકરી બોકરી કરતા હોય અથવા તો ધંધો સારો કરતા હોય. હા હા હા. અને પછી કઈ જ્ઞાતિમાં. પગી ના છે અમારે. હા. પગી સોલંકી બારિયા પરમાર પ્રજાપતિ ચાલશે. એ બધા હાલશે એમ ને. હા બીજી જ્ઞાતિ હોય તો હાલે ને હા વણકર ને નાયક ના ચાલે અમારે. હા એમ કેમ. વણકર ને નાયક ના ચાલે અમારે. એમાં શું વાંધો એ તો વેલ સેટ હોય તો શું વાંધો વ્યવસ્થિત હોય. હા હે સાચી વાત છે તો હાલે ને. હાલે. વ્યવસ્થિત હા વ્યવસ્થિત હોય મતલબ ધંધા બંધા કરતા હોય તો નોકરી હોય સારી આવક હોય. તો હા એમાં શું વાંધો આપડે બરાબર ને કશું તમે જ્ઞાતિ ગમે તે હારો હોય તો હાલે ને. હવ હારું પછી જોઈને તારા નંબર મૂકો. નહી તારા મા બાપ કોઈ વિરોધ નહીં કરે ને કઈ. ના ના હારો જોઈને કોઈ નંબર મૂકો પછી. હા ફોન હા કરશે પછી ના ના એ તો હું આમાં મેલીશ ને પ્રોબ્લેમ એટલે જે પડે વ્યવસ્થિત છે એની હારે તારી વાત કરાવીશ હું તારો નંબર નહીં નાખો આમાં બરાબર ને. જે ઓય વ્યવસ્થિત નાખજો મને ઓય લાગશે નાખજો હા હા. હા ઓય નાખજો માર પર ડાયરેક્ટ. તારો નંબર નહીં નાખું હું સીધું તને વાત કરાવીશ તારી હારે. હા હા કઈ વાંધો નહીં. બરાબર ને અને તારો ફોટો રાખવો છે. હવ. હા તો ફોટો તારો મોકલજો બરાબર ને. હા હા. તો આપડે છે ને હા ફોટો જ મેલ દઈએ એમાં. હા હા. બરાબર ને તો ફોટા હા સાથે મળીએ હવે બીજો કઈ પ્રોબ્લેમ નથી છૂટું થઈ ગયું ને સામેથી. હવ. બરાબર ગુજરાતમાં ગમે ત્યાં સારું વ્યવસ્થિત મળે ત્યાં કરવાનું અને કોઈ પણ જ્ઞાતિ. અને હા અને 30 વર્ષ હોય તો હાલે બરાબર 30 સુધી. હા હા. પછી નાની ઉંમર હોય તો હાલે બરાબર ને. હા. બરાબર ને હા હા ના કઈ વાંધો નહીં હાલો હું છે ને હા યુટ્યુબમાં મેલીશ. અને પછી જે વ્યવસ્થિત હશે ને એની હારે તારી વાત કરાવીશ તારો ફોન તો હવે તારી આગળ થાય છે કે તારી મમ્મી આગળ. માર મમ્મી હારે. તો પછી એ ઉપાડશે પાછું. ના નહી ઉપાડે તો તમે મને નંબર એકલો લખાય આલજો ને લખી મેલે પછી પૂછી જોઈ બધું. નહી પછી એ પાછું ઓલું બોલવા મળે છે એટલા માટે હું કઉ છું. હા હા એટલે ખબર ને નંબર આલજો તે હું બધું પૂછી લઈશ. હા તો કઈ વાંધો હા તો હું નંબર છે ને હું હા ફોન ઉપર વાત કરીશ કોન્ફરન્સમાં હા કરાવીશ વાત બરાબર ને. હા 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 તો કઈ પણ તારી મમ્મી ને કજે જો એ ન હોય ને તું ન હો હા તો તારો ફોન આપાય એને ગમે એમ કરીને બરાબર ને. હા 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 ચોક્કસ હા તો કઈ વાંધો નહીં મેલ દઈશું યુટ્યુબમાં આપડે. હા બરાબર હા 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 તો ભલે વાંધો નહીં હા ભલે ભલે હા.
આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો